ઉર્જા વિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 12 પ્રકરણ 10માં હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો સાથેની કેટલીક પ્રક્રિયા વિશેનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે હેલો એરિન સંયોજનોની પ્રક્રિયાનો અભ્યાસ કરવાના છે અને એમાં કેટલાક કારણોસર હેલો એરિન સંયોજનો એ કેન્દ્રનો લાગે વિસ્થાપન વચ્ચે ઓછા પ્રતિક્રિયાત્મક એટલે સક્રિયતા ઓછી છે એ દર્શાવે છે. તો એ દર્શાવવાનું જે કારણ છે આપણે અહીંયા સમજવાના છે. તો હેલો એરિન સંયોજનો કેમ આપણી આ કેન્દ્રાનુલગી પ્રક્રિયાઓ પ્રત્યે ઓછા પ્રતિક્રિયાત્મક છે એનું એક કારણ છે સંસ્પંદન અસર. તો આપણે અહીંયા આગળ જોઈ શકો છો, તમે આ જે બંધારણ આપણને સંસ્પંદન આપે છે એમાં ક્લોરીન પરમાણુ પર રહેલા જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બેન્ઝીન વલય ઉપર વિસ્થાનીકૃત થવાના કારણે કાર્બન ક્લોરીન વચ્ચેનું જે બંધ છે એ આંશિક દ્વિબંધ ધરાવતી લાક્ષણિકતા ધરાવે છે. અને દ્વિબંધ ધરાવતી લાક્ષણિકતા ધરાવતો હોવાના કારણે આપણે બંધને સરળતાથી તોડી શકતા નથી. એટલે આ પહેલું કારણ છે કે સંસ્પંદન અસર. બીજું કારણ આપણે જોવાના છે એમાં કે આપણે અહીં જે CX બંધ છે, CX બંધની વાત કરીએ છીએ. CX બંધ કે જેમાં રહેલો જે કાર્બન છે એ કાર્બન sp2 સંકરણ ધરાવે છે. જ્યારે હેલો આલ્કેનમાં એ કાર્બન sp3 સંકરણ ધરાવે છે. અને sp2 સંકરણ ધરાવતો હોવાથી એ કાર્બન વધુ વિદ્યુત ઋણ હોય છે. અને વધુ વિદ્યુત ઋણ હોવાના કારણે અહીંયા જે બંધની બંધ લંબાઈ છે એ હેલો એરિનમાં હેલો આલ્કેન કરતાં ઓછી હોય છે. અહીંયા આગળ પણ ઇન્ડિકેટ કર્યું છે કે હેલો આલ્કેનમાં 177 પિકોમીટર છે, જ્યારે પહેલામાં 169 પિકોમીટર છે. એટલે બંધ તોડવો મુશ્કેલ છે. કોની સાપેક્ષે? હેલો આલ્કેનની સાપેક્ષે. ત્યાર પછી ત્રીજું છે ફિનાઇલ કેટાયનની અસ્થાયીતા. અહીંયા હેલો એરિન સંયોજનના સ્વઆયનીકરણ થાય ત્યારે જે ફિનાઇલ કેટાયન બને છે એ ફિનાઇલ કેટાયન સંસ્પંદન દ્વારા સ્થાયી થતા નથી. આપણે અગાઉ ભણી ગયા, આપણે SN1 પ્રક્રિયા માટે કેટાયનની સ્થિરતા ખૂબ જ જરૂરી છે. અહીંયા ફિનાઇલના કેટાયન એ સંસ્પંદન દ્વારા સ્થાયી ન થતા હોવાથી અહીંયા SN1 ક્રિયાવિધિની સંભાવના સમાપ્ત થઈ જાય છે, એટલે કે શક્ય નથી. ત્યાર પછી સંભવિત અપાકર્ષણના કારણે ઇલેક્ટ્રોન ધનિક કેન્દ્રાનુલગી પ્રક્રિયકો ઇલેક્ટ્રોન ધનિક એરિન સંયોજનો તરફ જવાની શક્યતા ઘટી જાય છે. ઇલેક્ટ્રોન ધનિક એટલે જે ઋણભારયુક્ત પ્રક્રિયકો હોય એના કારણે અપાકર્ષણ થવાના કારણે એરિન સંયોજનો પ્રક્રિયા સરળતાથી આપી શકતા નથી. અહીંયા આગળ આપણે હાઇડ્રોક્સિલ સમૂહ દ્વારા વિસ્થાપન જોઈએ. તો હાઇડ્રોક્સિલ સમૂહવાળા પહેલી આપણે પ્રક્રિયા, જુદી જુદી પ્રક્રિયાઓ છે. આગળ તમે જોઈ શકો છો, 3 પ્રક્રિયા છે. એમાં પહેલી પ્રક્રિયામાં Cl નું વિસ્થાપન OH વડે થાય છે. બીજી પ્રક્રિયામાં Cl નું વિસ્થાપન OH વડે થાય છે, પરંતુ એ જે હેલો એરિન સંયોજન છે એમાં NO2 સમૂહ વિસ્થાપિત સમૂહ તરીકે જોડાયેલો છે, જે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરીમાં પ્રક્રિયાના જે પરિસ્થિતિ છે એ આપણે બદલીએ છીએ.
એટલે એનો મતલબ એવો થયો કે Cl ઇલેક્ટ્રોન ધનિક છે ને OH પણ ઇલેક્ટ્રોન ધનિક છે. અપાકર્ષણને કારણે પ્રક્રિયા મુશ્કેલ છે. પણ જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ દાખલ થયેલો હોય તો એની હાજરીમાં પ્રક્રિયા ઝડપથી થશે. તો અહીંયા આગળ એમને દર્શાવ્યું છે. આગળ પહેલી પ્રક્રિયા છે આપણી, એમાં આપણે ક્લોરોબેન્ઝીનની 623 કેલ્વિન તાપમાને 358 દબાણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH સાથે પ્રક્રિયા કરીશું જલીય દ્રાવણમાં, એટલે તરત ફિનોલ બને છે. બીજી પ્રક્રિયામાં તમે જોઈ શકો છો, પેરા સ્થાન પર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એવો NO2 જોડાયેલો છે. એના પછીની પ્રક્રિયા છે એમાં ઓર્થો ને પેરા સ્થાને NO2 જોડાયેલો છે. એટલે જો એક NO2 જોડાયેલો એમાં તમે જો તાપમાન 443 કેલ્વિન છે, જ્યારે નીચેનું જે તાપમાન છે આપણે જોઈએ તો 368 કેલ્વિન છે. તો તમે જોઈ શકો છો આમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાવાથી પ્રતિક્રિયાત્મકતા વધે છે. આપણને અહીંયા આગળ પ્રક્રિયામાં દર્શાવે છે. અને જો આવી રીતે ઓર્થો પેરા એટલે કે 2, 4, 6 ત્રણેય સ્થાનો પર જો NO2 જોડાયેલો હોય તો એ પ્રક્રિયા તમે જોઈજો ખાલી સામાન્ય પાણી સાથે ગરમ કરવાથી પણ આપણે Clનું વિસ્થાપન કરીશું, એટલે પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ વધી જાય છે. તો આ રીતે NO2 સમૂહ જોડાવાથી પ્રતિક્રિયાત્મકતા વધવાને કારણે એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરીના કારણે પ્રક્રિયા ઝડપથી થાય. અહીંયા આપણને સંસ્પંદન દ્વારા એમને સમજાવ્યું છે. જેમ જેમ સંસ્પંદનની સંખ્યા અહીંયા દર્શાવી છે, જુદા જુદા ક્રિયા મતલબ NO2 જોડાય છે એના કારણે. તો આપણે અહીંયા આ જે NO2 છે એની હાજરી એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરીના કારણે આપણે અહીંયા સરળતાથી એ વિસ્થાપન કરી શકીએ છીએ. હવે અહીંયા આગળ આપણે ઇલેક્ટ્રોન અનુરાગ વિસ્થાપન પ્રક્રિયા કરવાના છે. તો હેલો એરિન સંયોજનો એ બેન્ઝીનની જેમ ઇલેક્ટ્રોન અનુરાગ વિસ્થાપન પ્રક્રિયાઓ જેવી કે હેલોજિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન, ફિલરક્રાફ્ટ પ્રક્રિયાઓ આપે છે. પણ જે હેલોજન પરમાણુ જોડાયેલો છે એ આંશિક અક્રિયકારક સમૂહથી આવનારો સમૂહ ઓર્થો અને પેરા સ્થાને જોડાશે, એટલે આપણે એને ઓર્થો પેરા નિર્દેશક તરીકે ઓળખીએ. આપણે ખાસ અગાઉ પણ આપણે જાણીએ છીએ અહીંયા આગળ જ્યારે બેન્ઝીનમાં વિસ્થાપિત સમૂહની આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે 11મા ધોરણમાં આપણે કીધું ઓર્થો પેરા અને મેટા સ્થાન. તો કેટલાક ક્રિયાશીલ સમૂહ જે ઓર્થો પેરા નિર્દેશક જ હોય અને કેટલા એવા હોય જે મેટા નિર્દેશક હોય. તો અહીંયા જોઈ શકો છો આપણા સંસ્પંદનના કારણે મેટા સ્થાન કરતાં ઓર્થો અને પેરા સ્થાન પર ઇલેક્ટ્રોન ઘનતા વધે છે અને હેલોજન પરમાણુ તેની પ્રેરક અસરના કારણે ઋણ પ્રેરક અસરના કારણે બેન્ઝીન વલયમાંથી ઇલેક્ટ્રોનને આકર્ષે છે. પરિણામે બેન્ઝીનની સરખામણીમાં આ વલય થોડી માત્રામાં અક્રિય બની જાય છે. તો અહીંયા આ હેલોજન સમૂહ એ આ રીતે બેન્ઝીન વલયમાંથી ઇલેક્ટ્રોનને આકર્ષે છે અને માટે હેલો એરિન સંયોજનો ઇલેક્ટ્રોન અનુરાગ વિસ્થાપન પ્રક્રિયા પેલા બેન્ઝીન વલય કરતાં પ્રમાણમાં ધીમી હોય છે. એટલે કે આપણે એને પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં પ્રક્રિયા કરવી પડશે. તો પહેલું હેલોજિનેશન છે. તો ક્લોરોબેન્ઝીનનું ક્લોરિનેશન નિર્જળ FeCl3ની હાજરીમાં આપણે જ્યારે ક્લોરિનેશન કરીએ ત્યારે એ ક્લોરિનેશનમાં આપણે વાત કરીએ એમ કે ઓર્થો પેરા નિપજ મળશે. તો એમાં તમે જોઈ શકો છો કે પેરા નિપજ 1,4-ડાયક્લોરોબેન્ઝીન જે મુખ્ય નિપજ છે, 1,2-ડાયક્લોરોબેન્ઝીન એ અલ્પ પ્રમાણમાં મળશે. તો અહીંયા આપણે ક્લોરિનેશનની જે પ્રક્રિયા છે એમાં હેલોજિનેશનની પ્રક્રિયા જ્યારે કરીએ છીએ ત્યારે બેન્ઝીન કરતાં આપણી પરિસ્થિતિમાં આપણે આ રીતે પ્રક્રિયા દરમિયાન 1,4-ડાયક્લોરોબેન્ઝીન એટલે કે પેરા ડાયક્લોરોબેન્ઝીન અને ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન મેળવી શકીએ છીએ. એટલે નાઇટ્રેશનની પ્રક્રિયા છે. સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરીશું
એટલે આપણને 1-chloro-2 નાઇટ્રોબેન્ઝીન 1-chloro-4 નાઇટ્રોબેન્ઝીન ઓર્થો અને પેરા સ્થાન ઉપર NO2 જોડી આપણે નાઇટ્રેશન કરી શકીએ છીએ. ત્યાર પછી સલ્ફોનેશનની પ્રક્રિયા. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરવાથી 2-chlorobenzyl સલ્ફોનિક એસિડ અને 4-chlorobenzyl સલ્ફોનિક એસિડ જેવી નિપજ આપણે મેળવી શકીએ છીએ. તો અહીંયા આપણે ક્લોરિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન. હવે જોઈએ છે આપણે ફિડરક્રાફ્ટ પ્રક્રિયા. ફિડરક્રાફ્ટ પ્રક્રિયામાં આપણે મિથાઇલ ક્લોરાઇડની નિર્જળ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરીશું. એટલે આપણને ઓર્થો નિપજ મળશે 1-chloro-2 મિથાઇલ બેન્ઝીન. બીજી નિપજ મળશે 1-chloro-4 મિથાઇલ બેન્ઝીન. તો ક્લોરોબેન્ઝીનનો આપણે અહીંયા આગળ ફિડરક્રાફ્ટ આલ્કિલેશન. હવે ફિડરક્રાફ્ટ એસાઇલેશન. ક્લોરોબેન્ઝીનની એસિટાઇલ ક્લોરાઇડ CH3COCl સાથે પ્રક્રિયા કરીશું નિર્જળ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં. તો અહીંયા 2-chloroacetophenone બેન્ઝીન ઉપર COCH3 જોડાય અને એસિટોફિનોન કહેવાય. અને બીજી નિપજ મળશે 4-chloroacetophenone. તો આ રીતે ઓર્થો કરતાં પેરા નિપજ વધારે પ્રમાણમાં મળે છે કારણ કે પેરામાં અવકાશીય અડચણ ઓછી નડે છે. તો અહીંયા આપણે ઓર્થો અને પેરા નિપજમાં એટલા માટે પેરા આપણને વધારે મળે છે કે અવકાશીય અડચણ ઓછી નડે છે અને ઝડપથી ક્રિયાશીલ સમૂહ જોડાય છે માટે. ત્યાર પછી ધાતુ સાથેની પ્રક્રિયા જોવાના છે. પહેલી પ્રક્રિયા છે વુડ સ્પ્લિટિંગ પ્રક્રિયા. આલ્કિલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડને શુષ્ક ઇથર સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા કરવાથી આલ્કાઇલ એરાઇન સંયોજન મળશે. આ પ્રક્રિયા આપણે વુડ સ્પ્લિટિંગ પ્રક્રિયા. આલ્કિલ સમૂહ અને એરાઇલ સમૂહ બંનેને જોડવાની પ્રક્રિયા છે. આપણે એને વુડ સ્પ્લિટિંગ પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ. તો ક્લોરોબેન્ઝીન વત્તા સોડિયમ ધાતુ વત્તા CH3Cl શુષ્ક ઇથર લઈએ તો આપણને ટોલ્યુઇન બેન્ઝીન ઉપર CH3 જોડાશે અને NaCl મળશે. આ રીતે આપણે આ હેલો એરિન સંયોજનમાંથી આલ્કાઇલ એરિન સંયોજનો મેળવી શકીએ છીએ. ત્યાર પછી ફિટિંગ પ્રક્રિયા. ફિટિંગ પ્રક્રિયામાં આપણે એરાઇલ હેલાઇડ સંયોજનો શુષ્ક ઇથર સાથે ની હાજરીમાં શુષ્ક ઇથર ની હાજરીમાં પ્રક્રિયા કરવાના છે. કારણ કે આપણે વાત કરીએ સોડિયમ ધાતુ લઈએ છીએ ત્યારે સોડિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરી લે તો પ્રક્રિયા સોડિયમ ધાતુ અને પાણી સાથેની થઈ જશે. તો એવું ન થાય એટલા માટે શુષ્ક ઇથરમાં લઈએ છીએ આપણે. ત્યારે સમાન ધર્મી સંયોજનો આપે છે જેમાં બે એરાઇલ સમૂહ પરસ્પર જોડાયેલા હોય છે ને આ પ્રકારની ફિટિંગ પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ. તો અહીંયા આપણે જોઈએ છીએ 2 મોલ ક્લોરોબેન્ઝીન વત્તા સોડિયમ ધાતુ શુષ્ક ઇથર તો મળશે ડાયફિનાઇલ અને આ રીતે +2 NaCl આપણે મેળવી શકીએ. તો આ રીતે ફિટિંગ પ્રક્રિયા દરમિયાન આપણે આ રીતે ફિનાઇલ કેન્દ્ર જોડાઈને આપણે ડાયફિનાઇલ મેળવી શકીએ છીએ. તો અહીંયા આપણી જે પ્રક્રિયાઓ છે એ આપણે પૂરી કરીએ છીએ. હવે પોલીહેલોજન સંયોજનોની ચર્ચા કરવાના છે. પોલીહેલોજન સંયોજનોમાં આપણે જુદા જુદા સંયોજનો છે એના ઉપયોગો છે. પેલું છે ડાયક્લોરોમિથેન. તો એનો ઉપયોગ રંગ દૂર કરવાના દ્રાવક તરીકે, અહીંયા એરોસોલમાં વાયુ વિલાયેલે એરોસોલ આપણે જે સ્પ્રે કરીએ ને એમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. એરોસોલમાં ઔષધના ઉત્પાદનમાં દ્રાવક તરીકે આપણે ઉપયોગ કરી શકીએ ડાયક્લોરોમિથેનનો. પછી ધાતુની સફાઈ માટે ફિનિશિંગ દ્રાવક તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. ધાતુની સફાઈ કરવાની ત્યારે ફિનિશિંગ દ્રાવક તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. અને આપણું આ જે મિથિલિન ક્લોરાઇડ છે એ આપણા ચેતાતંત્ર આપણું જે મનુષ્યનું ચેતાતંત્ર છે એને નુકસાન કરે છે. જો તમે હવામાં થોડા પ્રમાણમાં મિથાઇલ ક્લોરાઇડ હોય અને એના સંપર્કમાં આવવાથી આપણે લખી છે શ્રવણ અને દ્રશ્ય ક્ષમતાને આંશિક નુકસાન પહોંચે છે. આપણી શ્રવણેન્દ્રિય અને આપણી જે દ્રષ્ટિ છે એને નુકસાન પહોંચે છે.
તો હવામાં મિથિલિન ક્લોરાઇડના વધુ પ્રમાણથી ચક્કર આવવા, ઉલટી થવી, હાથ પગની આંગળીઓ અંગૂઠાઓ ઝંઝણાટી, જડતા આવી ને આપણે ખાલી ચડી જવું કહીએ છીએ ને એવું થઈ જશે. મિથિલિન ક્લોરાઇડ મનુષ્યને ત્વચાની સીધા સંપર્કમાં આવે તો બળતરા કરે છે, અને જો વધારે સંપર્કમાં ત્વચા પર આછા લાલ રંગની બને છે. આંખોના સીધા સંપર્કમાં આવે તો કોર્નિયા આપણી કીકી છે ને એને બાળી નાખે છે. તો આ રીતે આપણે ખાસ યાદ રાખીએ કે મનુષ્યના જો સંપર્કમાં આવે આવું દ્રવ્ય તો આપણને નુકસાન કરતા છે. તો પહેલું પોલીહેલોજન સંયોજન છે જેને આપણે ડાયક્લોરોમિથેન તરીકે, તો આપણે ટ્રાયક્લોરોમિથેન એને આપણે ક્લોરોફોર્મ તરીકે ઓળખીએ છીએ. ક્લોરોફોર્મનો ઉપયોગ ચરબી, આલ્કિલોઇડ, આયોડિન અને આવા બધા પદાર્થના દ્રાવક તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. હાલમાં ક્લોરોફોર્મ એ ફ્રીઓન પ્રશીતક R22 અને પ્રશીતક આપણા ફ્રીજમાં અને આપણે એસીમાં જે વાયુ વપરાય ને એમાં એના ઉત્પાદનમાં થાય છે. પહેલાં આનો ઉપયોગ સર્જરીમાં સામાન્ય નિશ્ચેતક તરીકે, જનરલ એનેસ્થેસિયા તરીકે આપણે જ્યારે વાટકા આપતા ઓપરેશન થાય ને ત્યારે આનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ હવે એના સ્થાને શું ઇથર જેવા ઓછા વિષાણુ, ઇથર કે જે સામાન્ય મતલબ ઓછો ઝેરી છે એનો ઉપયોગ કરવામાં આવે છે આ ક્લોરોફોર્મની જગ્યાએ. અને વધુ સુરક્ષિત નિશ્ચેતકો અત્યારે આવ્યા છે જેથી કરીને આપણે ક્લોરોફોર્મનો ઉપયોગ કરતા નથી. નિશ્ચેતક તરીકેના તેના ઉપયોગને જોતા એ અપેક્ષિત છે ક્લોરોફોર્મનું બાષ્પ શ્વાસમાં જવાથી ચેતાતંત્ર નબળું બને છે અથવા નિર્બળ બને છે. જ્યારે ક્લોરોફોર્મ શ્વાસમાં જાય આપણું ચેતાતંત્ર નબળું બની જાય. પ્રતિ 10 લાખ ભાગમાં 900 ભાગ ક્લોરોફોર્મ ધરાવતી હવા એટલે 900 ppm બહુ ઓછા સમય સુધી શ્વાસમાં જાય તો ચક્કર, થાક, માથાનો દુખાવો થઈ શકે છે. જો ક્લોરોફોર્મ ધરાવતી બાષ્પ 900 ભાગ એટલે 900 ppm ખૂબ જ ઓછું, એટલું જો જાય તો પણ આપણને આ રીતે શારીરિક મુશ્કેલીઓ થઈ જાય છે. ક્લોરોફોર્મ લાંબા સમય સુધી સંપર્કમાં આવે તો યકૃત, કારણ કે યકૃતમાં શું છે કે ક્લોરોફોર્મનો ફોસ્જીનમાં ચયાપચય પામે છે. ક્લોરોફોર્મ ફોસ્જીનમાં ઝેરી છે અને કિડનીને નુકસાન પહોંચાડે છે. કેટલાક વ્યક્તિને ત્વચા ક્લોરોફોર્મમાં ડૂબી રહેવાથી તેમાં ઘા પડે છે. ચામડીમાં પણ ક્લોરોફોર્મમાં તમે ડૂબાડી રાખો તો એના પર ઘા પડી જાય. ક્લોરોફોર્મ પ્રકાશની હાજરીમાં હવા દ્વારા ધીમે ધીમે અત્યંત વિષાલુ એવો કાર્બોનિલ ક્લોરાઇડમાં ઓક્સિડેશન પામે છે, જેને આપણે ફોસ્જીનિક કાર્બોનિલ ક્લોરાઇડ ફોસ્જી તરીકે ઓળખીએ છીએ. જે અને તેનો સંગ્રહ ઘેરા રંગવાળી બોટલમાં પૂર્ણ ભરીને કરવામાં આવે છે જેથી હવામાં સંપર્કમાં રહે. એટલે એને પ્રકાશ અને હવાથી ક્લોરોફોર્મને બચાવવો પડે, નહીંતર એ ઝેરી બની જશે. એટલે આપણે એને બ્રાઉન કલરની બોટલમાં, ડાર્ક રંગની બોટલમાં અને એમાં હવા સહેજ પણ ના રહે એવી રીતે પૂરેપૂરો ભરવો પડે. ત્રીજું સંયોજન છે ટ્રાયઆયોડોમિથેન. શરૂઆતમાં એનો ઉપયોગ જીવાણુનાશક તરીકે કરવામાં આવતો હતો, પરંતુ આયોડોફોર્મના જીવાણુનાશક ગુણધર્મ એના પોતાના કારણે નહીં પણ ઉત્પન્ન થતા આયોડિનના કારણે હોય છે. એટલે કે આયોડોફોર્મ છે ને એ આયોડોફોર્મમાંથી સતત ક્લોરિન ઉત્પન્ન થાય અને એના દ્વારા જીવાણુનાશક તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. તેથી અરુચિકર વાસના કારણે હાલમાં તેના સ્થાને આયોડિનયુક્ત અન્ય દવાનો ઉપયોગ, તમે જે આયોડોફોર્મ છે એની વાસ ખરાબ આવતી એટલે માટે એની જગ્યાએ અત્યારે બીજા આયોડિનયુક્ત ઔષધોનો આપણે ઉપયોગ કરીએ છીએ. કાર્બન ટેટ્રાક્લોરાઇડ, ટેટ્રાક્લોરોમિથેન, તો એનો મોટો ઉપયોગ પ્રશીતકના ઉત્પાદનમાં, વાયુ વિલય પાત્રોમાં, નોદકના ઉત્પાદનમાં, આપણે એરો સ્પ્રેને બનાવીને એના ઉત્પાદન, તેનો ઉપયોગ ક્લોરોફ્લોરો કાર્બન સંયોજનો અને અન્ય રસાયણના સંશ્લેષણમાં કાચા માલ તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. સામાન્ય દ્રાવક તરીકે 1960ના મધ્ય સુધી તેનો બહોળો ઉપયોગ ઉદ્યોગમાં ગ્રીસની સફાઈ માટેના દ્રવ તરીકે થતો, ઘરમાં ડાઘ દૂર કરવા માટે દ્રવ તરીકે, અગ્નિશામક તરીકે થતો હતો. અને
કાર્બન ટેટ્રાક્લોરાઇડના વધારે સંપર્કથી મનુષ્યોના યકૃતનું કેન્સર થાય છે. એની પણ મુખ્ય અસર છે ચક્કર આવવા, માથું હલકું થવું, ઉબકા, ઉલટી વગેરે, અને જેને કારણે ચેતાકોષોમાં કાયમી ક્ષતિ પહોંચે છે. અને ગંભીર પરિસ્થિતિમાં અસરોથી તરત બેભાન થવું, મૂર્છિત થવું, બેહોશ થવું અથવા મૃત્યુ પામવું વગેરે હોઈ શકે છે. એની ગંભીર અસરો છે. CCl4ના વિશેષ સંપર્કથી હૃદયના ધબકારા પણ અનિયમિત કે બંધ થઈ શકે છે. આમ રસાયણો આંખના સંપર્કમાં આવે તો બળતરા ઉત્પન્ન કરે છે. કાર્બન ટેટ્રાક્લોરાઇડ હવામાં મુક્ત થાય તો વાતાવરણમાં પહોંચે છે અને ઓઝોનના સ્તરનું ક્ષયન કરે છે. ઓઝોનના સ્તરને નુકસાન પહોંચાડે છે. ઓઝોનના સ્તરને ક્ષયનથી શું થશે? પારજાંબલી જે કિરણો છે સૂર્યના, એ આપણા સુધી આવશે અને આપણા સંપર્કમાં આવતા આપણે ચામડીના કેન્સર, આંખના રોગ વગેરે નુકસાન થાય. ત્યાર પછી ફ્રીઓન. મિથેન અને ઇથેનના ફ્લોરોક્લોરોકાર્બન સંયોજન સંયુક્ત આપણે ફ્રીઓન તરીકે ઓળખીએ છીએ. અતિસ્થાયી, અપ્રતિક્રિયાત્મક, બિનઝેરી, અસંરક્ષક અને સરળતાથી પ્રવાહીમાં રૂપાંતર પામનાર વાયુ છે. ફ્રીઓન એ સરળતાથી રૂપાંતર પામનાર વાયુ. ફ્રીઓન 12 ઉદ્યોગમાં સૌથી વધુ ઉપયોગી સામાન્ય ફ્રીઓન પૈકીનો એક છે. એનું ઉત્પાદન સ્વાર્ટ પ્રક્રિયા, આપણે આગળ ભણે ને સ્વાર્ટ પ્રક્રિયા દ્વારા આપણે કરીએ છીએ. ટેટ્રાફ્લોરોમિથેનમાંથી કરવામાં આવે છે. વાયુ વિલયન નોંધક, પ્રશીતક, એરોસોલમાં આપણે માધ્યમ તરીકે પ્રશીતક એટલે આપણા જે એસીમાં ઠંડા વાયુ બનાવવાનો જે ઠંડક ઉત્પન્ન કરતો વાયુ છે ને એના માટે 1974 સુધીના વિશ્વમાં વાર્ષિક કુલ ફ્રીઓનનું ઉત્પાદન આશરે 20 કરોડ પાઉન્ડ સુધી હતું. અને જેના કારણે શોભાવરણ ફ્રીઓન મુક્ત મૂલક શૃંખલા પ્રક્રિયાની શરૂઆત કરી શકે છે, જે કુદરતી ઓઝોનને સમતોલનમાં ખલેલ પહોંચાડે છે. ને આપણે હમણાં વાત કરીએ ફ્રીઓન ઓઝોનના સ્તરને નુકસાન પહોંચાડે છે ને જેને કારણે આપણે અત્યારે ફ્રીઓનના બધાનું એસીમાં ઉપયોગ કરતા નથી, બધા અત્યાધુનિક વાયુ અત્યારે ઉપયોગમાં લઈએ છીએ. DDT, PP- ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરોઇથેન, જેને આપણે DDT તરીકે ઓળખીએ છીએ. પ્રથમ ક્લોરિનયુક્ત કાર્બનિક જંતુનાશક DDT 1873માં બનાવાયો હતો. પણ જંતુનાશક તરીકે અસરકર્તાની શોધ 1931માં સ્વિટ્ઝરલેન્ડના ગીગી ઔષધાલયમાં પૌલ મુલરે કરી હતી. 1948માં ચિકિત્સા દેહધર્મવિદ્યાને નોબેલ પારિતોષિક એનાયત થયેલું આપણા જે વૈજ્ઞાનિક DDTના ઉપયોગ આપણે મેલેરિયા ફેલાવનાર જે મચ્છર છે તથા ટાઇફસ, એ પણ એક ગંભીર તાવ છે, એના ફેલાવનારી જે જુઓનો નાશ કરવા માટે ખૂબ જ અસરકારક હતું. પણ પછી આ જે પ્રજાતિઓ છે જંતુઓની, એ DDTને પ્રતિરોધાત્મકતા વિકસાવી દીધી, એટલે એની અસર ના થાય. ત્યાર પછી બીજી એની ખામીઓ એવી હતી કે માછલીઓને માટે અતિ ઝેરી હતું. DDTની રાસાયણિક સ્થાયીતા અને ચરબીમાં દ્રાવ્યતાની સમસ્યાને વધુ જટિલ બનાવી હતી. DDTનું ઝડપથી ચયાપચય થતું નહોતું, એના બદલે ચરબીયુક્ત પેશીઓમાં જમા થતું હતું અને અંતઃગ્રહણને સ્થાયી દરે સતત થતું રહેતું અને DDTની માત્રા સમય વધવાની સાથે વધતી જતી. અને તેથી સંયુક્ત રાષ્ટ્રે 1973માં DDT ઉપર પ્રતિબંધ લગાવ્યો અને આ રીતે આ DDT એનો ઉપયોગ નહીં કરવો એવું પ્રતિબંધ લગાવવા છતાં પણ વિશ્વમાં અનેક જગ્યાએ અત્યારે DDTનો ઉપયોગ થઈ રહ્યો છે. અને અહીંયા આપણા DDTનું બંધારણ આપ્યું છે, ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે પણ ખરા. તો અહીંયા આપણે આપણું આ ચેપ્ટર હેલો આલ્કેન હેલો એરિન પૂરું થાય.